હેલો એવરીવન, કેમ છો મારા વહાલા બબ્બર શેર અને બબ્બર શેરનીઓ? મજામાં ને આઈ હોપ કે તમે બધા મસ્ત હશો, સ્વસ્થ હશો, ખુશ હશો. આશા સાથે આપ સૌનું દિલથી હૃદયથી હાર્દિક સ્વાગત કરે છે તમારા મોટા દીદી ધ્રુવી દીદી. ધોરણ 6, 7, 8 આ ત્રણેયમાં ઇંગ્લિશ વિષયમાં કોમન આવતો ટોપિક છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. કયો ટોપિક? અગેન આઈ રિપીટ, ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, કે જેમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું ગુજરાતી શું થાય? તો કે સાદો વર્તમાન કાળ. શું ગુજરાતી થાય? હાલો, સાદો વર્તમાન કાળ. માય ડિયર સ્ટુડન્ટ, સાદા વર્તમાન કાળમાં તમને કંઈક આવા પ્રકારની ખાલી જગ્યા પૂછાય છે, ચાહે તમે 6માં હોય, 7માં હોય કે 8માં હોય. તમને આવી પ્રકારની ખાલી જગ્યા પૂછાય કે એક ખાલી જગ્યા આપી હોય, કૌંસમાં એક શબ્દ આપ્યો હોય, હવે એ શબ્દમાં થોડા ચેન્જીસ કરવાના અને ખાલી જગ્યા ફિલ કરવાની. તો એ પ્રકારના ચેન્જીસ, એ પ્રકારના ક્વેશ્ચન્સની જે થિયરી છે એ થિયરી આજે આપણે સમજીશું. પણ એની પહેલા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એક્ઝેક્ટલી કહેવાય કોને એ પણ ખબર હોવી જોઈએ કે સાદો વર્તમાન કાળ કોને કહેવાય, ક્યાં વપરાય એ પણ ખ્યાલ હોવો જરૂરી છે. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણે જે દરરોજ ક્રિયા કરીએ છીએ, દરરોજ ઉઠું છું, દરરોજ સ્નાન કરે છે, તે દરરોજ વાંચે છે, દરરોજ શાળાએ જાય છે, દરરોજ નોટબુક લઈ જાય છે, દરરોજ એ સૂવે છે, દરરોજ એ ખાય છે, દરરોજ એ જે પણ કરે છે એ ક્રિયા દર્શાવી એટલે સાદો વર્તમાન કાળ. બરાબર? જેમ કે અહીંયા તમને કેટલાક એક્ઝામ્પલ આપ્યા છે: વેક અપ, થિંક, ગો, રાઇટ, ઇટ, રીડ, સ્ટડી, લવ. કે જે ક્રિયા ડેલી થાય છે, ડેલી નથી થતી, ઘણી વાર થાય છે, એ દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો યુઝ થાય. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કેટલાક કર્તા એવા છે કે જેની સાથે ક્રિયાપદનું મૂળરૂપ લાગે અને કેટલાક કર્તા એવા છે કે જેની સાથે ક્રિયાપદનું એસકેએસ વાળું રૂપ લાગે. હવે મેં અહીંયા બે શબ્દનું ઉચ્ચારણ કર્યું. નંબર 1 કર્તા, નંબર 2 ક્રિયાપદ. આ બે શબ્દ જોયા ને? ચલો, પહેલું આપણે સમજીએ કર્તા. પહેલું આપણે શું સમજીશું? કરતા. કર્તાને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે સબ્જેક્ટ કહેવાય. કર્તાને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે સબ્જેક્ટ કહેવાય. હવે ત્યાં કેટલાક સબ્જેક્ટ છે, જેમ કે આઈ, જેમ કે વી, યુ, યલે they, યલે she, લી, યલે she, યલે ઈટ. આટલા શું છે આપણી પાસે? કર્તા છે. દેખાય છે તમારી બોર્ડની સામે જે તમને દેખાય છે ને? બસ આટલા કર્તા આપણી પાસે છે. હવે આ બધાનું ગુજરાતી તમને બધાને આવડતું હશે, ચાહે તમે 6થા ધોરણમાં ભણો, 7માં ભણો કે 8માં ભણો, નો મેટર, તમને બધાને આનું ગુજરાતી આવડતું હશે. આઈ નું ગુજરાતી શું થાય? તો કે હું. વી નું ગુજરાતી તો કે અમે અથવા તો આપણે. યુ નું ગુજરાતી તું અથવા તો તમે. દેનું ગુજરાતી તેવું. હીનું ગુજરાતી તે. કોના માટે વપરાય? નર માટે. શીનું ગુજરાતી તેણી. ઈઠનું ગુજરાતી તે. શી કોના માટે વપરાય? નારી માટે. અને ઈટ કોના માટે વપરાય? વસ્તુ અને પ્રાણી માટે. કોના માટે? વસ્તુ અને પ્રાણી માટે. ચલો, આટલા કરતા છે. કેટલા કરતા છે? આઈ, વી, યુ, ધે, હી, શી, ઈટ. મારી સાથે રિસાઇટ કરો, મારી સાથે ગાઓ. કયા કયા કરતા છે આપણી પાસે? I, we, you, they, he, she, it. યાદ રહી ગયા? હવે આમાં કોની સાથે ક્રિયાપદનું એસકેએસ વાળું રૂપ લાગે અને કોની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ લાગે. હવે એના વિશે આપણે ચર્ચા કરીએ. જોજો, ધ્યાનથી સાંભળજો, પછી મને ન કહેતા કે અમને કાંઈ સમજાણું નહીં. હા, પછી તો કહેશે. ચલો, જેમ કે આઈ, we, you,
દે. આની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ લાગશે. કેવું રૂપ લાગશે? તો કે ક્રિયાપદનું મૂળ રૂપ. અને એ સિવાયના શબ્દ છે, બરાબર, એને છોડીને બીજા શબ્દ છે, જેમ કે બીજા કયા બાકી રહ્યા? હી, શી, ઈટ. એની સાથે ક્રિયાપદનું કેવું રૂપ આવશે? તો કે એની સાથે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ લાગશે. કેવું રૂપ લાગશે? એસ કે ઈએસ વાળું રૂપ લાગશે. જેમ કે આપણે બધા કર્તા સાથે એક ક્રિયાપદ લગાવીએ અને એ એક ક્રિયાપદ કયું છે? પ્લે. બરાબર, બધા ક્રિયાપદ સાથે એક ક્રિયાપદ લગાવીએ, પ્લે નો ઉપયોગ કરીએ. જોજો, આઈ પ્લે, વી પ્લે, આવી રીતે પહેલા પ્લે વર્ડ્સ લખો આપણે. ચલો મારી સાથે તમે પણ હવે બોલશો. જેટલું આવડે એટલું બોલવાનું છે, ન આવડે તો ગભરાવાનું નહીં. આપણે કોઈની તમતા બીક નથી રાખવાની. હાલો, સૌથી પહેલા હું અહીંયા લખી નાખું છું તમારા બધા શબ્દ. આઈ, વી, યુ, ધે, હી, શી અને ઈટ. એમાં સૌથી પહેલું તમારે લેવાનું છે પ્લે. ઓકે, ચાલો સમજો. મેં ઓલરેડી તમને રૂલ્સ લખાવી દીધો. આઈ, વી, યુ, ધે સાથે ક્રિયાપદનું મૂળ રૂપ, હી, શી, ઈટ સાથે ક્રિયાપદનો એસ કે યસ વાળું રૂપ. ખતમ. ચાલો જઈએ. આઈ પ્લે, વી પ્લે, યુ પ્લે, ધે પ્લે, હી પ્લીઝ, શી પ્લીઝ, ઈટ પ્લીઝ. આ ત્રણ શબ્દ સાથે શું આવશે? તો કે આ ત્રણ શબ્દ સાથે આવશે પ્લીઝ. શું આવશે? પ્લીઝ. ચલો વન મોર એક્ઝામ્પલ. હજી એક વધારે એક્ઝામ્પલ લઈએ. હવે આપણે આ શબ્દની સાથે લઈશું, જે શબ્દની સાથે ગો આવે ત્યાં ગો બોલીશું અને જે શબ્દની સાથે ગોઝ આવે ત્યાં ગોઝ બોલીશું. ઓકે, 1 2 3 સ્ટાર્ટ. I go, we go, you go, they go, he goes, she goes, it goes. Done. One more example. ચલો, મજા આવી ગઈ? મને પણ મજા આવી ગઈ. નેક્સ્ટ એના પછી આપણે લઈએ મેક અને એનું એસ કે એસ વાળું ફોર્મ મેક્સ. જ્યાં મેક્સ લાગે ત્યાં મેક્સ લગાડશું, જ્યાં મેક લાગે ત્યાં મેક લગાડશું. રેડી? ચાલો. I make, we make, you make, they make, he makes, she makes, it makes. Easy. One more example, last example, one more example and the last example લઈએ આપણે cry. એનું એસ કે હવે હું જગ્યા ચેન્જ કરી નાખું cries અને અહીંયા હું લખીશ ક્રાય. ચલો, તો જેની સાથે ક્રાય આવે ત્યાં ક્રાય બોલજો અને જેની સાથે ક્રાઇઝ આવે ત્યાં ક્રાઇઝ બોલજો. રેડી? ડન? ક્લિયર? ચલો શરૂ કરો મારી સાથે. I cry, we cry, you cry, they cry, he cries, she cries, it cries. Done? ક્લિયર થયું અહીંયા સુધી? તો હવે તમે મારા ક્વેશ્ચન્સના આન્સર આપશો. નહીં આવડે તો ટેન્શન બિલકુલ પણ નથી લેવાનું, પણ એની પહેલા એસ કે ઈએસ ના નિયમો જોઈ લઈએ કે ક્યાં ખાલી એસ લાગે, ક્યાં ઈએસ લાગે અને ક્યાં આઈઈએસ લાગે. ચલો, તો એસ કે ઈએસ ના થોડા નિયમો તો જોવા જ પડશે. એમાંનો પહેલો નિયમ કે ઈએસ ક્યારે લાગે, કઈ સિચ્યુએશનમાં લાગે. તો જ્યારે પણ કોઈ પણ ક્રિયાપદના અંતે એસએચ, કોઈ પણ ક્રિયાપદના અંતે સીએચ, ઓ આપેલું હોય, એક્સ આપેલું હોય કે એસ આપેલું હોય તો શું આવશે? ઈએસ આવશે. જેમ કે હમણાં આપણી પાસે એક એક્ઝામ્પલ આવ્યું હતું ગોઝ. કયું એક્ઝામ્પલ આવ્યું? ગો આવ્યું. તો ઓ છે એટલા માટે શું લાગશે? તો કે ગોઝ લાગશે. નેક્સ્ટ એના પછી સેકન્ડ રૂલ એટલે કે બીજો નિયમ કે આઈઈએસ ક્યારે લાગશે?
તો જ્યારે પણ તમને સેન્ટેન્સના અંતે શું આપેલું હોય? વાય. અને વાયની પહેલા જો સ્વર આપેલું હોય, વ્યંજન આપેલું હોય, વાયની પહેલા જો વ્યંજન આપેલું હોય તો વાય દૂર થાય અને IES લાગે. શું લાગે? IES લાગે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, ક્રાય, વાય એની પહેલા વ્યંજન એટલે વાય દૂર થાય, ક્રાઇઝ. બીજું ઉદાહરણ, ટ્રાય, વાયની પહેલા આર વ્યંજન એટલે શું થઈ જશે? ટ્રાઇઝ થઈ જશે. આ સિવાયના બાકી બધા શબ્દમાં જ્યાં આ રૂલ લાગતો હોય ત્યાં રૂલ આ લગાવવાનો. એ સિવાયના બાકીના બધા શબ્દમાં એસ લાગશે. શું લાગશે? એસ લાગશે. ચલો હવે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીએ એ પહેલા જો વિદ્યાર્થી મિત્રો તમને મારી આ જે સરસ મજાના અક્ષરે લખેલી ક્લાસ PDF ફાઇલ જોઈએ છે તો પ્લે સ્ટોરમાં જઈને વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો કે જે એકદમ ફ્રી છે. ડાઉનલોડ કરો, તમને ત્યાં સ્વાધ્યાયનું સોલ્યુશન, પાઠ્યપુસ્તકની PDF ફાઇલ, MCQ ટેસ્ટ મળી જશે. ક્યાં? વિદ્યાકુલ એપ્લિકેશનમાં. હવે એક્ઝામ્પલ સોલ્વ કરીએ. ચલો પહેલું સેન્ટેન્સ, આઈ ખાલી જગ્યા ટુ સ્કૂલ એવરી ડે. સૌથી પહેલા તો કર્તા તરીકે અહીંયા તમને આપ્યું છે આઈ, કાઉન્સમાં તમને આપ્યું છે ગો. તો ચલો ફર્સ્ટ બ્લેન્કનો આન્સર શું આવશે? આઈ સાથે મૂળરૂપ એટલે અહીંયા ગોનું ગો જ આવશે. નેક્સ્ટ, શી ખાલી જગ્યા ઇંગ્લિશ વેર, કાઉન્સમાં છે સ્પીક. તો શી સાથે ક્રિયાપદનું SKES વાળું ફોર્મ, તો સ્પીક નું શું થઈ જશે? તો કે સ્પીક્સ થઈ જશે. નેક્સ્ટ એના પછી દે ખાલી જગ્યા ક્રિકેટ ઓન સન્ડેઝ, કાઉન્સમાં તમને આપ્યું છે પ્લે, અહીંયા તમને આપ્યું છે ધે, તો ધે સાથે ક્રિયાપદનું મૂળરૂપ પ્લે જ આવશે. નેક્સ્ટ એના પછી હી ખાલી જગ્યા મિલ્ક એવરી મોર્નિંગ, કાઉન્સમાં તમને આપ્યું છે ડ્રિંક, તો અહીંયા ડ્રિંકમાં પાછળ શું લાગશે? તો કે એસ. કેમ? કારણ કે અહીંયા મને કર્તા તરીકે હી આપેલું છે. દેન વી ખાલી જગ્યા અવર હોમવર્ક રેગ્યુલરલી, કાઉન્સમાં તમને ડુ આપેલું છે, તો વી સાથે શું આવશે? તો કે ડુ આવશે, કારણ કે વી સાથે ક્રિયાપદનું મૂળરૂપ જ લાગે એટલે અહીંયા આવશે વી ડુ. નેક્સ્ટ એના પછી આગળ જઈએ, ધ સન ખાલી જગ્યા ઇન ધ ઈસ્ટ, કાઉન્સમાં તમને આપ્યું છે રાઇઝ. શું આપેલું છે? રાઇઝ. તો ધ સન જે છે એ ઈટમાં આવે. શેમાં આવે? ઈટમાં. અને ઈટમાં ક્રિયાપદનું કેવું રૂપ આવશે? તો કે SKES વાળું રૂપ. તો અહીંયા જે રાઇઝ છે, રાઇઝનું શું થઈ જશે? તો કે રાઇઝીઝ થઈ જશે. શું થઈ જશે? રાઇઝીઝ. માય મધર ખાલી જગ્યા ડેલિશિયસ ફૂડ, અને પાછળ તમને આપ્યું છે કુક, તો આ કુકનું શું થઈ જશે? તો કે કુક્સ થઈ જશે. કેમ? કારણ કે માય મધર અને મધર જે છે એ શેમાં આવે? તો કે શીમાં આવે, એટલા માટે અહીંયા શું આવશે? કુક્સ આવશે. દેન બર્ડ્સની પાછળ તમને એસ દેખાય, મતલબ કે આ બહુવચનમાં વાક્ય છે. શેમાં છે? બહુવચનમાં. તો અહીંયા ફ્લાયનું શું રહેશે? ફ્લાય જ રહેશે. દેન રિયા ખાલી જગ્યા અ સ્ટોરી એવરી નાઇટ, અને કાઉન્સમાં આપ્યું છે તમને રીડ, તો રીડ એટલે વાંચવું થાય. રિયા એક પ્રકારનું નામ છે. કોનું નામ છે? એક છોકરીનું નામ છે, અને એક છોકરી એટલે શું થાય? તો કે શી થાય. તો શી સાથે રીડનું કેવું રૂપ આવી જશે? રીડ્સ. તો અહીંયા રીડમાં પાછળ એસ લાગશે, રીડ્સ. ડોગ્સ ખાલી જગ્યા લાઉડલી, ડોગ્સ આપેલું છે, પાછળ તમને એસ આપેલું છે, જેનો મતલબ થાય બહુવચન. શું થાય? બહુવચન. તો બાર્કનું શું થઈ જશે? તો કે બાર્ક જ રહેશે. કેમ? કારણ કે બહુવચન સાથે ક્રિયાપદનું મૂળરૂપ જ લાગે. લાસ્ટ 5 ક્વેશ્ચન. ચલો હવે આના આન્સર તમે મને કમેન્ટમાં પણ આપતા જઈશો. ચલો જોઈએ આપણે. હી ખાલી જગ્યા હિઝ રૂમ એવરી ડે, તો અહીંયા તમને હી આપ્યું છે અને અહીંયા તમને ક્લીન આપ્યું છે, તો હી સાથે ક્રિયાપદનું SKES વાળું રૂપ એટલે ક્લીનનું શું થઈ જશે? ક્લીન્સ. આઈ ખાલી જગ્યા માય પેરેન્ટ્સ, કાઉન્સમાં તમને આપ્યું છે હેલ્પ,
તો અહીંયા શું આન્સર આવશે? હેલ્પ. આઈ હેલ્પ માય પેરેન્ટ્સ. ધેન ધ બેબી. બેબીમાં હવે હી પણ આવે, શી પણ આવે, કારણ કે બેબી જે બાળક હોય ને એને બેબી કહેવાય. હવે બાળકમાં શું હોય કે ભાઈ બાળક છોકરો પણ હોઈ શકે અને છોકરી પણ હોઈ શકે. જ્યારે બધા એમ કેમ કે ભાઈ મારા ઘરે તો બાબો નાનો થયો છે, બાબો, તો એ આપણું કાઠિયાવાડી ઇંગ્લિશ છે. બાકી ઇંગ્લિશમાં કે બાબા છે જ નહીં. નથી તો બાબા, નથી તો બાબી. જો કોઈ મતલબ કે એક નર બાળકનો જન્મ થયો હોય તો એને બેબી બોય કહેવાય છે, અને છોકરીનો જન્મ થયો હોય તો એને બેબી ગર્લ કહેવાય છે. તો આ બેબીમાં હી પણ આવી શકે અને શી પણ આવી શકે. તો અહીંયા બેબી એક વચન છે, એટલા માટે ક્રાયનું શું થઈ જશે? તો કે ક્રાઇઝ થઈ જશે. વી ખાલી જગ્યા ઇંગ્લિશ એટ સ્કૂલ. અહીંયા તમને આપ્યું છે સ્ટડી, તો સ્ટડીનું સ્ટડી જ રહેશે. રાહુલ ખાલી જગ્યા ફૂટબોલ વેરી વેલ. કાઉન્સમાં તમને પ્લે આપેલું છે, પ્લેનું થઈ જશે પ્લેઝ. કેમ? કારણ કે રાહુલ નામ છે એટલે એ હીમાં આવે. શેમાં આવે? હીમાં આવે. તો આ છે તમારા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. છે ને ઇઝી? ઇટ્સ એ લેમન સ્ક્વીઝી. બહુ સરળ છે તમારા માટે. બસ ને, જો મજા આવી હોય તમને આજના ટેન્સના વિડીયોમાં અને સમજાઈ ગયું હોય તો લાઈક કરો, શેર કરો અને સાથે સાથે મજેદાર પ્રેક્ટિસ કરો. બરાબર? અને આ જ રીતે આપણી આ ચેનલ સાથે જોડાયેલા રહો. તમારા ગ્રામરના દરેક ટોપિક આ જ ચેનલ ઉપર મૂકવામાં આવશે. ઓકે, બાય એન્ડ સી યુ સૂન.